ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે એસએસસી બોર્ડ 2025ની તૈયારીના ભાગરૂપે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય જે રેગ્યુલર બરાબર વર્તુળના બે પ્રમેય તો ખાસ તૈયાર કરવાના છે અને રાઇડર એક બરાબર રાઇડર એક તૈયાર કરવાની છે. એમાં પ્રમેય જે છે એ ખાસ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એના ઉપર આધારિત છે. એટલે કે દીવાદાંડી લેક્ચર નંબર 139માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. जीत के लिए जुनून चाहिए, जीत के लिए जुनून चाहिए, आत्मविश्वास रगों में खूब चाहिए. जीत के लिए जुनून चाहिए, आत्मविश्वास रगों में खूब चाहिए. ये आसमां भी आएगा ज़मीं पर, ये आसमां भी आएगा ज़मीं पर. बस इरादों में जीत की गूंज चाहिए, बस इरादों में जीत की गूंज चाहिए. विद्यार्थी मित्रों तो આપણે પ્રમેય સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એ પ્રમેય આપણે સમજવાનો છે. મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમેયમાં જે પહેલાં તો આપણે વર્તુળની બહારનો બિંદુ એક છે તો એ આપણે એક આકૃતિ ખાસ જોઈ લઈએ. બરાબર એ આકૃતિ કઈ રીતની તો કે ભાઈ બરાબર એક આ વર્તુળ લઈ લઈએ આપણે. ઓકે મિત્રો તો આ વર્તુળ લઈ લીધું આપણે. ઓકે તો મિત્રો હવે વર્તુળ પછી આ વર્તુળનું કેન્દ્ર છે એ ઓ છે. વર્તુળનું કેન્દ્ર છે એ ઓ છે. મિત્રો એ કહી દઈએ આપણે કે ભાઈ અહીં કેન્દ્ર બરાબર ઓ છે. ઓ કેન્દ્રિત વર્તુળ છે. પછી એની બહારના ભાગનું બિંદુ એક આપણે લઈ લઈએ પી. બરાબર બહારના ભાગનું બિંદુ એક પી લઈ લઈએ આપણે. ઓકે તો અહીંયા આપણે પી લઈ લઈએ. ઓકે અહીંયા બહારના ભાગનું બિંદુ અહીંયા આપણે પી છે. બરાબર અને પીમાંથી બે સ્પર્શક આપણે દોરવાના છે તો સ્પર્શક આપણે દોરી લઈએ. ઓકે આ સ્પર્શક છે. અહીંયા આપણે નામ આપી દઈએ અને સ્પર્શકનો કલર આપણે થોડુંક ચેન્જ કરવો હોય તો કરી નાખીએ. બરાબર ઓકે મિત્રો તો આ સ્પર્શક છે. અહીંયા સ્પર્શક છે અહીંયા ક્યુ બિંદુ. બરાબર અહીંયા ક્યુ બિંદુ સ્પર્શક છે. અહીંયા છે એ આર બિંદુ છે. ઓકે તો આ બંને સ્પર્શક છે અને બંને સ્પર્શકની લંબાઈ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. મિત્રો તો પહેલાં તો આપણે પક્ષ લખવા પ્રયત્ન કરીએ. મિત્રો સારું ચાલો પક્ષ લખીએ. પક્ષ લખીએ. એમાં શું કહે છે પક્ષમાં કે ભાઈ બહારના ભાગમાં કયું બિંદુ છે પી છે. બરાબર ઓ કેન્દ્રિત વર્તુળ છે તો આપણે એ વાક્ય લખીએ કે પી બિંદુ એ ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગનું બિંદુ છે. તો એ વાક્ય લખીએ બિંદુ પી બરાબર બિંદુ પી એ ઓ કેન્દ્રવાળા વર્તુળનું
બહારના રેડી પક્ષમાં જે તમને આપેલું છે એ લખવાનું. પછી કયા બે સ્પર્શક છે તો કે ભાઈ પી આર અને પી ક્યુ છે. તો એ લખાય કે બિંદુ પી માંથી, બરાબર, બિંદુ પી હાલ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કઈ જગ્યાએ આર અને ક્યુમાં સ્પર્શે છે એટલે લખાય બિંદુ પી માંથી બરાબર, બિંદુ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, વર્તુળને દોરેલા સ્પર્શકો ક્યુ અને આર માં સ્પર્શે છે. રેડી મિત્રો, એટલે કે ટૂંકમાં પક્ષમાં શું આવશે કે ભાઈ જે વસ્તુ તમને આપેલી છે કે ભાઈ કઈ વસ્તુ આપેલી કે વર્તુળની બહારના ભાગનું બિંદુ પી છે અને તેમાંથી દોરેલા સ્પર્શક છે એ વર્તુળને આર અને ક્યુમાં સ્પર્શે છે, એ વાત મેં કરી. હવે સાધ્ય આપણે લખી લઈએ. સાધ્ય બરાબર. તો સાધ્યમાં શું થશે કે ભાઈ બે આપણે સરખા સ્પર્શકો સાબિત કરવાના છે. એટલે કે ભાઈ પી ક્યુ બરાબર પી આર એવું સાબિત કરવાનું છે. રેડી, પી ક્યુ બરાબર પી આર એવું આપણે સાબિત કરવાનું. બરાબર, PQ બરાબર આવું આપણે સાબિત કરવાનું છે. ઓકે મિત્રો, સરસ. તો હવે મિત્રો આપણે શું કરીએ કે ભાઈ પહેલા આ રેખાખંડ દોરીએ. બરાબર, જો અહીંયા ધ્યાન, તો તમારે રેખાખંડ થોડો કલર આપણે બદલી નાખીએ મિત્રો. ઓકે, હાલો, ઓપી રેખાખંડ જોડ્યો. પછી એવી રીતે હવે ત્રિજ્યા બંને જોડી દઈએ, એમાં પણ કલર આપણે બદલી નાખીએ મિત્રો. ઓકે, એટલે એમાં પણ આપણે કલર બદલીએ. બરાબર, આ બંને ત્રિજ્યા ત્યાં આપણે દોરી નાખી મિત્રો. ઓકે, સારું મિત્રો. તો આ રીતે તમારી સામે ચિત્ર થયું મિત્રો. હવે શું કરવાનું છે આપણે કે અહીંયા મિત્રો, એટલે આપણે જે કામ કર્યું એ લખી નાખીએ. સાબિતી કે ભાઈ કઈ વસ્તુ તમે જોડી, તો લખાય ઓપી પછી ઓક્યુ
અને OR દોરો. રેડી? તો કે ભાઈ એટલે આપણે કર્યું કામ કે ભાઈ આ રીતે દોરવાનું કામ છે એ આપણે કર્યું. હવે મિત્રો ખાસ અગત્યનું વાક્ય એ છે, અહીંયા જોઈ લો શું કરવાનું છે કે પ્રમેય નંબર 10.1 છે, એમાં શું હોય છે, જે ત્રિજ્યા હોય એને સ્પર્શક, બરાબર, આ સ્પર્શક છે એ કેટલાનો ખૂણો બનાવે? 90. આપ સૌને ખ્યાલ છે, આ 90 અંશ, આ રીતે 90 અંશ. શું કામ ભાઈ? પ્રમેય 10.1 એવું કહે છે કે ત્રિજ્યાને જે સ્પર્શક દોરવામાં આવે એ શું હોય છે? લંબ. એટલે આ બંને ત્રિકોણ કેવા થશે? બરાબર, એટલે કે બંને ખૂણા કેવા થશે? કાટખૂણા થશે ને, એટલે બંને ખૂણા. બરાબર, એ પ્રમેય નંબર 10.1 પરથી લખીએ. આથી તો લખીએ અહીંયા, આથી બરાબર પ્રમેય 10.1 પરથી કયા ખૂણા ભાઈ? ખૂણો PQO અને ખૂણો કયો? PRO. ખૂણો PQO અને PRO બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા, બરાબર, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી કેવા છે ભાઈ? કાટખૂણા છે. હાલો રેડી ભાઈ, આ વાક્ય આપણે ખાસ આવડી જવું જોઈએ. બરાબર, બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણાઓથી કેવા છે? કાટખૂણા. હવે આપણે ત્રિકોણ, કયો ભાઈ? ત્રિકોણ જે છે એની વાત કરી દઈએ. રેડી મિત્રો? હવે ત્રિકોણ કયા ત્રિકોણમાંથી? આપણે ત્રિકોણ ઉપરથી, બરાબર. હવે મિત્રો આ વાક્ય હું અહીંયા લખું છું મિત્રો, એટલે તમને થોડું સમજાય. રેડી? હવે કયા ત્રિકોણ? આપણે ત્રિકોણ જે રહ્યા, ત્રિકોણ, બરાબર, ત્રિકોણ OQP અને ત્રિકોણ ORP માં, ત્રિકોણ OQP અને ORP માં. હવે મિત્રો અહીંયા આપણે જે શરત છે એ કાકબા શરત છે, બરાબર. કઈ શરત છે ભાઈ? કાકબા શરત છે. તો પહેલા કાટખૂણો કયા ખૂણો થયો? તો કે ભાઈ એક ખૂણો થયો PQO, બરાબર, PQO બરાબર ખૂણો PRO, બરાબર. એટલે શું છે એ ભાઈ? કાટખૂણા છે, બરાબર. આ કેવા છે ભાઈ? કાટખૂણા છે, બરાબર. પછી
બંનેમાં સામાન્ય આ બંને જે ત્રિકોણ છે એમાં એક જ રેખાખંડ કયો છે કે ભાઈ ઓપી બરાબર ઓપી, કૌંસમાં લખાય એક જ રેખા, બરાબર, એક જ રેખાખંડ. ઓકે, સરસ. એટલું ધ્યાન રાખીએ આપણે. આને શું કહેવાય? એક જ રેખાખંડ. આને શું કહેવાય? એક જ રેખાખંડ. રેડી? એટલે કાટખૂણો આ ઓપી, ઓપી પાછો શું છે એ આપ સૌને ખ્યાલ છે. આ શું છે? કર્ણ છે. બરાબર? એક જ રેખાખંડ ઓપી બરાબર ઓપી. હવે આ એક જ વર્તુળની ત્રિજ્યા છે. આ શું છે ભાઈ? આ રહીએ ત્રિજ્યા છે. આ શું છે? ત્રિજ્યા છે. તો કે ભાઈ ઓ ક્યુ બરાબર ઓ આર, તો કૌંસમાં લખાય એક જ વર્તુળની ત્રિજ્યા. રેડી મિત્રો? તો આવી રીતે થયું. જો મિત્રો ખાસ સમજી લો, અહીંયા કાટખૂણો છે, આ કાટખૂણો, અને આ શું છે? કર્ણ. જો આ કાટખૂણો, બરાબર, આ કાટખૂણો એટલે કાકબા શરત. જો આ કઈ શરત થાય? તેથી, બરાબર, તેથી એકરૂપતાની કાકબા શરત મુજબ, કાકબા શરત મુજબ ત્રિકોણ કયો ભાઈ? ત્રિકોણ OQP એકરૂપ ત્રિકોણ और ORP. તેથી આપણું જે સાધ્ય છે શું કહે છે? PQ બરાબર PR. રેડી મિત્રો? તો આ વાત અહીં આપણે ખાસ આવડી જવી જોઈશે. ઓકે, રેડી? તો PQ બરાબર PR. મિત્રો અહીંયા કાકબા શરત એ ખાસ, જો આ કાકબા શરત આપણે યાદ રાખવી હોય તો કેમ કરીશું? હજી ફરી વાર હું વાત કરું. જો આ કાટખૂણો, બરાબર, આ શું છે? કર્ણ, અને આ ત્રિજ્યા એટલે કે આ બાજુ, બરાબર. એટલે આ બંનેના બધાયના પહેલો અક્ષર તમે લઈ લો, બરાબર, કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો આ રીતે આ પ્રમેય સરસ મજાનો તમે તૈયાર કરી શકો. ઓકે મિત્રો? તો મિત્રો મોસ્ટ આઈએમપી આ પ્રમેય છે એટલે તૈયાર કરશો ખાસ વ્યવસ્થિત. બરાબર? સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આ રીતે મિત્રો તમારી સામે આ પ્રમેય રજૂ કર્યો. રેડી મિત્રો? તો સરસ મજાની તૈયારી આ પ્રમેયની કરવાની છે. અને એક સ્પર્શ બિંદુમાંથી, બરાબર, ખાસ જે ત્રિજ્યા છે એને સ્પર્શક લંબ હોય છે એ પણ પ્રમેય કરવાનો, અને એક થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય, બરાબર, અને રાઇડર પણ આપણે જોઈશું. તો આ રીતે તમારી સામે આ પ્રમેય રજૂ કર્યો છે મિત્રો. તો પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ. મનીષ સિંજોડા. નમસ્કાર.